ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર ગુરુ પૂજન અને ગુરુ દક્ષિણાનો કેટલો અલૌકિક મહિમા છે તેનું દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું। દર વર્ષે એક વખત ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ આવે જ છે। દર વર્ષે એક વખત પરમાત્મા આપણને એક અમૂલ્ય અવસર પ્રદાન કરે છે। હુંથી તું સુધીની યાત્રા કરવાનો, જીવથી શિવ સ્વરૂપ તરફ પ્રયાણ કરવાનો, પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી સદગુરુ સ્વરૂપમાં ભળી જવાનો અમૂલ્ય અવસર પરમાત્મા આપણને આપે છે। હવે એ શિષ્યો પર નિર્ભર છે, સાધકો પર નિર્ભર છે કે તે એ અવસરનો કેટલો લાભો લે છે। પોતાના કલ્યાણ માટે, મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે, ઉધર્વ ગતિ માટે કેટલો લાભો લઈ શકે છે એ તો શિષ્યો પર જ નિર્ભર છે। ગુરુ પૂજન, ગુરુ દક્ષિણા એ અલૌકિક શબ્દ છે અને એની પાછળ ગુરુ તત્વની, સદગુરુ ચૈતન્યની અલૌકિક ઉર્જા રહેલી છે। ઘણા શિષ્યો એવા હોય છે કે જેમનું દિલ બહુ ટૂંકું હોય, હૃદય બહુ નાનું હોય, હજુ તે મારું 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 કરતા હોય, મારું હજુ છૂટતું ન હોય, ધન છૂટતું ન હોય, વસ્તુ છૂટતી ન હોય, પદાર્થ છૂટતા ન હોય। એના માટે સદગુરુ, ગુરુ શક્તિઓ કંઈક લીલા કરે છે, જેના કારણે એ શિષ્યોના હૃદય ખુલે, તેમનો ભાવ જાગે, તે મારું 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 છોડે અને તારું 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 એ તરફ પ્રયાણ કરે। સદગુરુ ક્યારે રાજી થાય, ક્યારે પ્રસન્ન થાય, જ્યારે શિષ્યનું અસ્તિત્વ શૂન્ય થઈ જાય, જ્યારે શિષ્યના હૃદયમાં ગુરુ સિવાય કંઈ રહે નહીં, સદગુરુ સિવાય કોઈ રહે નહીં, ત્યારે સદગુરુ પ્રસન્ન થાય છે। કેમ કે જ્યારે શિષ્યના હૃદયમાં એક સદગુરુ જ રહે છે, ત્યારે શિષ્યના હૃદયમાં એક પરમાત્મા જ રહે છે, બીજું કોઈ રહેતું નથી। જ્યારે જેવા ભાવ પરમાત્મા પ્રત્યે એક મનુષ્યના જાગે, જ્યારે એવા ને એવા ભાવ શિષ્યના સદગુરુ પ્રત્યે જાગે ને, ત્યારે એ શિષ્યને પરમ તત્વની પ્રાપ્તિ થઈ જ જાય છે, પરમાત્માની અનુભૂતિ થઈ જ જાય છે। કેમ કે સદગુરુ કોઈ વ્યક્તિ નથી, એ વિશ્વવ્યાપક શક્તિ છે અને સદગુરુ પ્રત્યે જેટલા શુદ્ધ ભાવ, જેટલા પવિત્ર ભાવ, જેટલા દિવ્ય ભાવ, એટલી જ શિષ્યની પ્રગતિ થાય છે। તમે વિચાર કરો, તમારું પોતાનું અવલોકન કરો, શું તમે તમારું જીવન કેટલું તમે સદગુરુ માટે સમર્પણ કર્યું, કેટલું સમર્પિત થયા તમે? હજુ સમર્પણ તો થયું જ નથી, હજુ ખાલી તમે અર્પણના રસ્તે છો, હજુ થોડું થોડું ખાલી અર્પણ કરો છો, વસ્તુ અર્પણ કરો છો, પદાર્થ અર્પણ કરો છો, ફૂલ અર્પણ કરો છો, ભાવ અર્પણ કરો છો, હજુ સમર્પણ થયું નથી। કેમ કે સદગુરુ એમ કહે કે આટલું સેવા કાર્ય છે, આટલું બરાબર, આટલું લાવવાનું છે, તમે થોડું એટલું લાવતા કચવાઓ, વપરાઈ જશે, ગરીબ થઈ જઈશ, પૈસા વપરાઈ જશે, મારું મારું વપરાઈ જશે, તોય તમને આવું મનમાં વિચાર આવે। કેમ? હવે તમે જ વિચારો, શું તમે સમર્પણ કર્યું છે? જેને સમર્પણ કર્યું હોય ને, એવા વિરલાઓ તો એટલા અદ્ભુત અને દિવ્ય હોય। આપણે પહેલા સાંભળ્યું જ છે કે સદગુરુએ કીધું કે રાજપાઠ બધું આપી દે, આપીને નીકળી ગયા। કેમ?
બધું સમર્પણ કરી દીધું હતું, પોતાનું કંઈ માન્યું જ ન હતું, બધું સદગુરુનું કીધે ન થાય એ કક્ષાએ ઊભું રહેવું પડે તો થાય. તમે વિચારો તમારા જીવનમાં કેટલું સમર્પણ છે, કેટલું છે, તમે શું આપી શકો છો? શું સદગુરુને વસ્તુ જોઈએ છે? શું સદગુરુને પદાર્થ જોઈએ છે? ના. ધન જોઈએ છે? ના. એ તો યુક્તિ છે, એ તો લીલા છે કે એ માધ્યમથી તમે ગુરુ શક્તિઓ તરફ વળો, એ માર્ગે તમે આવો, તમારા સ્વરૂપ તરફ વળો, એના માટેની યુક્તિ છે. હવે તમે એટલું નથી આપી શકતા, એટલું નથી કરી શકતા, તો આગળ તમે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ તો બહુ દૂરની વાત રહી. જ્યારે શિષ્યના હૃદયમાં, શિષ્યના જીવનમાં બસ સદગુરુ 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 સદગુરુ, ગુરુ કાર્ય ગુરુ કાર્ય ગુરુ કાર્ય ગુરુ કાર્ય ગુરુ કાર્ય થવા લાગે ને, ત્યારે શિષ્યને સદગુરુ જ પરમાત્મા 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 પરમાત્મા, બસ એમાં જ પરમાત્માના દર્શન થાય, પરમ તત્વના દર્શન થાય. અને ત્યારે શિષ્યને પરમાત્મા મળી જાય છે. શું શિષ્યને મન મળે છે, બુદ્ધિ મળે છે, ચિત્ત મળે છે, અહંકાર મળે છે, શરીર મળે છે? ના. શિષ્યને પરમાત્મા મળે છે, આત્માને પરમાત્મા મળી જાય છે. કેવી રીતે? શિષ્યના ભાવથી, શિષ્યના પ્રેમથી. મેં કહ્યું ને કે જેવો ભાવ, જેવો પ્રેમ, જેવી દ્રષ્ટિ પરમાત્મા તરફ હોય ને, એવી ને એવી દ્રષ્ટિ જ્યારે સદગુરુ તરફ શિષ્યની થાય ને, ત્યારે શિષ્યની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. સદગુરુ કઈ કહે, કઈ માર્ગ બતાવે, બરાબર? તો ઘણા શિષ્યોને એવું થાય કે આ સદગુરુ શું જ્યારે હોય ત્યારે બસ આમ કર્યું હોય તો કે આવું, આમ કર્યું હોય તો કે આવું, દર વખતે આવું કે છે. અને ઘણા ના વિચારો ફરી જાય, નકારાત્મક ભાવ આવી જાય, નકારાત્મક વિચાર આવી જાય, તો તે ગુરુદ્વાર છોડીને જતા પણ રહેતા હોય છે. અને ત્યારે એ શિષ્યોનું પતન થાય છે અને નિમ્ન કક્ષામાં તેમની ગતિ થાય છે. કેમ કે ગુરુ આજ્ઞા ન ગમે તો એ જીવ કેવી રીતે છૂટશે? ગુરુ વચન ન ગમે તો કેવી રીતે ઉદ્ધાર થશે? ગુરુનું સાનિધ્ય ન ગમે તો કેવી રીતે બહાર નીકળશો? બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ રસ્તો નથી. જ્યારે એ જ જીવને ના ગમવા લાગે ને, ત્યારે સમજી લેવું કે હવે આ લખ 84માં જશે જશે અને જશે. આ જીવને સદગુરુનું સાનિધ્ય ગમે, સદગુરુનો સત્સંગ ગમે, સદગુરુની આજ્ઞા પર રહેવું, સદગુરુના વચન પર રહેવું ગમે, એ જ આ જીવની ઉધર્વ ગતિ છે. એનાથી જ આ જીવ આગળ વધે છે, પરાકાષ્ઠાએ પહોંચે છે. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આ મંત્રમાં ચારે ચાર કડીમાં શું આવ્યું? ગુરુ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મૂળ શું છે? સદગુરુ. સર્વનું મૂળ સદગુરુ છે. જ્યારે જીવનમાં જીવંત સદગુરુનું સાનિધ્ય મળે, જીવંત સદગુરુનું શરણ મળે, ત્યારે ધ્યાન કરવું ન પડે, ધ્યાન થઈ જાય. ત્યારે આંખો બંધ કરીને બેસવું ન પડે, આપમેળે 24 કલાક ધ્યાન થઈ જાય. પૂજા મૂલમ ગુરુપદમ, ગુરુના વચનોને, ગુરુ આજ્ઞાને, ગુરુ સત્સંગને, સદગુરુએ જે કહ્યું તેને જીવનમાં આત્મસાત કરી લેવું, આચરણમાં લઈ લેવું, તે જ સાચી પૂજા છે. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મંત્ર કયો? સદગુરુ જે સત્સંગ કહે, સદગુરુ જે વચન કહે, એની પર ઊભું રહેવું, એક નિષ્ઠા, એક વિશ્વાસ, એક ભરોસાથી ઊભું રહેવું, એ મંત્ર છે. જો આટલું થઈ જાય તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષ ક્યારે મળે? જ્યારે ગુરુ કૃપા થાય ત્યારે. ગુરુ કૃપા ક્યારે થાય? જ્યારે તમે ખાલી થાવ ત્યારે. જ્યાં સુધી તમારામાં હું,
મારું, મોહ, મમતા, આસક્તિ, રાગ, દ્વેષ ભરેલું છે ત્યાં સુધી તમારામાં કચરો જ ભરેલો છે, ત્યાં સુધી તમે ખાલી થયા જ નથી. જ્યારે તમે ખાલી થઈ જાઓ ત્યારે કહેવું ન પડે અને ગુરુ કૃપા ઉતરે. ત્યારે કહેવું ન પડે કે ગુરુજી આશીર્વચન આપો, તમારી કૃપા રાખો, એવું બોલવું ન પડે. તમે ખાલી થઈ જાઓ, રિક્ત થઈ જાઓ, એ ગુરુ શક્તિઓ અંદર પ્રવેશ કરી જ લે અને એ જ છે ગુરુ કૃપા. જો આટલું થઈ જાય તો ગુરુ કૃપા શિષ્ય પર થાય છે અને શિષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. પણ સામે એક સદગુરુ જ હોવા જોઈએ. જગત શું કહેશે, કોણ કેવું કહેશે, જગતથી બીસો તો પછી આ માર્ગે આગળ નહીં નીકળી શકું. એક મહાન સદગુરુ હતા. સદગુરુનો સ્વભાવ કેવો? બાળક જેવો, હસતા ગાતા બાળક જેવો સ્વભાવ. કાલાવાલા કરે, કાલું વાલું બોલે, હસે, બધાને હસાવે, એને સદગુરુ કહેવાય. સદગુરુ એટલે આનંદ મૂર્તિ, પ્રેમ મૂર્તિ, જ્ઞાન મૂર્તિ, દિવ્ય મૂર્તિ, ચૈતન્ય મૂર્તિ એ સદગુરુ છે. સદગુરુ એટલે એવું કે આંખો બંધ કરીને બસ બોલે ચાલ્યા વગર શાંતિથી બેઠા હોય ના. સદગુરુ એટલે હસતા ગાતા ખીલેલું ફૂલ એટલે સદગુરુ. તો આ સદગુરુ આજુબાજુમાં બધા સાધકો બેઠા હતા અને ખૂબ હસી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા, બધાને હસાવી રહ્યા હતા. અને એમ કરતા કરતા એમને હાથમાં એક પેપર લીધું અને પેપરથી એક રોલ જેવું વાળ્યું અને એક ટોપી બનાવી. જોકર પહેરે ને એવી ટોપી બનાવી. હવે આ દ્રશ્ય એક શિષ્ય જોઈ રહ્યો હતો. એને મનમાં થયું કે હવે આ ટોપી તો બનાવી છે જોકરની, મને ના પહેરાવે તો સારું, કે નહીં તો બધા શું કહેશે, કેવું હસશે. એને એવું થયું, કેમ કે હજુ જુદું અસ્તિત્વ હતું ને એટલે. તો સદગુરુએ આમ નજર ફેરવી અને સદગુરુને તો ખબર જ હોય કે કોનામાં અહંકાર છે, કોનામાં હું ને મારું છે. એટલે સદગુરુએ એને જ બોલાવ્યો કે અહીંયા આવ્યો અને બીજા બધાને કીધું કે તમે બધા બહાર બેસો થોડી વાર. બધાને બહાર મોકલી દીધા અને એને બોલાવ્યો કે બોલ શું થયું, શું વિચાર આવ્યો? કે મને એવો વિચાર આવ્યો કે આ સદગુરુએ જોકર જેવી ટોપી બનાવી, એ મને ના પહેરાવે તો સારું. સદગુરુએ કીધું કે આ જોકર જેવી ટોપી પહેરાઈને આ જગત તારી પર હાંસી કરે, બરાબર? અને એટલું તું સહન ન કરી શકે તો આગળ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ તું કેવી રીતે કરીશ? અરે તારું અહોભાગ્ય છે કે તું સદગુરુના આભા મંડળમાં બેઠો છું. સદગુરુ એમની હાથે તને આ ટોપી પહેરાવે છે, તને મહાન બનાવે છે, તને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. અને એમાંય જો તું જગતની બીક રાખીશ તો તું કેવી રીતે આગળ વધી શકીશ, કેવી રીતે પરાકાષ્ઠાએ પહોંચી શકીશ? એ શિષ્યની આંખમાં આંસુ આવી ગયા અને સદગુરુના ચરણ કમળમાં તે ઢળી પડ્યો અને સદગુરુને કહ્યું કે સદગુરુ તમારી વાત એકદમ સાચી જ છે. સદગુરુએ કીધું આ હુંથી તું સુધીની યાત્રા છે. આ જે હું છે ને એનું તું થઈ જવું જોઈએ. ત્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકો છો. અને હકીકતમાં ગુરુ પૂજન એ જ છે. ગુરુ પૂજન એટલે પોતાનો અહંકાર શૂન્ય કરવો, સમર્પણ કરી દેવું, સર્વસ્વ પોતાનું અસ્તિત્વ સમર્પણ કરી દેવું, શૂન્ય થઈ જવું, નિખાલસ થઈ જવું, નિર્મળ થઈ જવું. એક એવા ચરણ જે ચરણમાં મસ્તક નમાવીને ભૂતકાળનો કચરો જતો રહે, ભવિષ્યની ચિંતા જતી રહે, આસક્તિ જતી રહે, ઈચ્છાઓ જતી રહે, મારું તારું જતું રહે, નાનો મોટું જતું રહે, શરીર ભાવ જતો રહે, બધું જ એ ચરણ કમળમાં સમર્પિત થઈ જાય. અને જ્યારે એ ચરણ કમળ, એ ગુરુ ચરણને તમે પરમાત્માના ચરણ માનીને ત્યાં સાષ્ટાંગ પ્રણામ કરો છો, દંડવત પ્રણામ કરો છો, શુદ્ધ અને પવિત્ર ભાવથી પ્રણામ કરો છો, ઉધર્વ ગતિ માટે, આધ્યાત્મિક પ્રગતિ માટે, પોતાના કલ્યાણ માટે તમે ત્યાં નતમસ્તક થાવ છો, ત્યારે એ બધોય કચરો તમારો ત્યાં ઠલવાઈ જાય છે. અને સદગુરુની દિવ્ય ઉર્જા, સદગુરુની ચૈતન્ય ઉર્જા, સદગુરુની સકારાત્મક ઉર્જા તમારામાં પ્રવાહિત થવા લાગે છે અને 72,000 નાડીઓ
પ્રકાશિત થઈ ઉઠે છે, ઉર્જામય થઈ ઉઠે છે અને પોતાનું અસ્તિત્વ શૂન્ય કરીને બસ એક સદગુરુ જ રહી જાય, બસ એક પરમાત્મા જ રહી જાય. જ્યારે આ કક્ષાએ તમે પહોંચો ત્યારે હુંથી તું સુધીની યાત્રા પૂર્ણ થાય છે કે હવે તું જ, બસ તું જ, હું ક્યાંય આવે જ નહીં, તું જ. ઘણા શિષ્યો હોય, સદગુરુ કંઈક કહે, તમારું જ છે ને, તમે કહેજો તમારું જ છે ને. કહેવાથી કઈ થાય? બોલે કઈ થાય? તમે કશું આપી શકતા નથી ને ખાલી બોલો છો તો એનાથી કઈ થાય નહીં. સદગુરુની એક આજ્ઞા પર બધું આજ્ઞા વગર હાજર થઈ જવું જોઈએ, એને સમર્પણ કહેવાય. સદગુરુને તમારી વસ્તુ, તમારા પદાર્થ, તમારું ધન એ નથી જોઈતું. સદગુરુને આજે તમારું હું પણ છે, જે તમારો અહંકાર છે એ જોઈએ છે, એ આપી દો. અને જ્યારે એ આપીને શિષ્ય ગુરુ પૂજન માં બેસે છે, ગુરુ પૂજન થાય છે, ત્યારે એ સાચું ગુરુ પૂજન કહેવાય. અને સદગુરુ જ્યારે ચરણ પૂજામાં બેઠા હોય ત્યારે સદગુરુનો એક જ ભાવ હોય, એક જ પ્રેમ હોય, એક જ ઉર્જા હોય કે શિષ્ય ખાલી થાય, શિષ્ય રિક્ત થાય અને આગળ તેની પ્રગતિ થાય. હવે આગળ છે ગુરુ દક્ષિણા. ગુરુ દક્ષિણાનું ખૂબ મહત્વ છે, ખૂબ મોટો મહિમા છે. અને એ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે જે શિષ્ય હું દાન કરું છું, હું આપું છું, આ મારું છે ને આપું છું, આ મેં આપ્યું, મેં આટલું બધું આપ્યું, આવા ભાવથી જે ગુરુ ચરણમાં જઈને, ગુરુ આશ્રમમાં જઈને દાન કરે છે તે દાન અસત્ય છે. આ પરમાત્માનું છે. હું તો સેજ અમથું આપું છું તોય પરમાત્મા સ્વીકાર કરી લે છે. મને એવો અવસર મળ્યો છે કે હું આ સત્કાર્યનો લાભ લઈ શકું, આ ગુરુ કાર્યનો લાભ લઈ શકું. અને લાભ તો મેં લીધો પણ સદગુરુએ સ્વીકાર કર્યો, તે મારા અહોભાગ્ય છે. આ બધું તમારું જ છે. આવા ભાવથી જે દાન આપે છે ખરા અર્થમાં તે દાન જ સત્ય છે. અને હકીકતમાં જોવા જઈએ તો આ દાન, આ વસ્તુ, આ પદાર્થ એના માટે જ છે કે તમે તમારું ખોટું પકડેલું હું ને મારું છોડો અને એવું તમને જીવનમાં સાક્ષાત્કાર થઈ જાય કે જે છે એ બધું પરમાત્માનું જ છે, સદગુરુનું જ છે. જે છે બધું પરમાત્માનું જ છે અને એમની કૃપાથી જ બધું થઈ રહ્યું છે ને થાય છે ને થશે. હું તો નિમિત્ત માત્ર છું. માટે ક્યાંય કોઈ પણ વાતમાં, કોઈ પણ ઘટનામાં જરાય અહંકાર લાવવાની જરૂર નથી. તો પોતાનું અસ્તિત્વ ગુરુ ચરણમાં સમર્પિત કરીને શુદ્ધ અને પવિત્ર ભાવે સદગુરુને સાષ્ટાંગ પ્રણામ કરવાથી શિષ્યની ભીતર સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, સકારાત્મક ચેતના પ્રવેશ કરે છે અને શિષ્યની પ્રગતિ થાય છે. હવે તમે તમારું અવલોકન કરો. તમે જીવનમાં સદગુરુ ચરણમાં કેટલું અર્પણ કર્યું? શું તમે તન મન ધન સમર્પણ કર્યું? એવું તો તમે બધા બોલ્યા જ છો, પણ શું સાચુંમાં તન મન ધન મસ્તક સમર્પણ થયું છે? જરા અવલોકન કરીને જુઓ. સદગુરુ સેજ કંઈક કે ને મને કીધું, સદગુરુએ કેમ આવું કીધું, કેમ બોલ્યા, આ ક્યાંથી આવ્યું માથું? મસ્તક તો સદગુરુ ચરણમાં સમર્પણ કરી દીધું હતું. એનો મતલબ સમર્પણ કરીને બધું પાછું તમે લઈ લીધું છે, એટલે જ તો અહંકાર આવ્યો. ધન ના રે, કેટલા કાર્યો છે, ધન ના લખાવાય. દાન તો આટલું જ, બીજું ના અપાય. આપણે જોઈએ ધન સમર્પણ કરી દીધું હતું ને પાછું લઈ લીધું. મન ભૂતકાળમાં જતું રહે, ભવિષ્યમાં જતું રહે, આના વિચાર કરે, તેના વિચાર કરે, પેલાના વિચાર કરે અને
મન ખાલી બોલવા ખાતર સમર્પિત કર્યું હતું અને પાછું લઈ લીધું છે. હા, તો ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે તો સેવા કાર્યમાં આવજો. ના ના, આટલી બધી સેવા ના થાય, ઘરની સેવા કરીએ કે આશ્રમની? ઓહો, તન સમર્પણ કર્યું હતું ને પાછું લઈ લીધું છે, એનો મતલબ ખાલી ખાલી સમર્પણ કર્યું હતું અને બધુંય તમારી જોડે જ છે, કંઈ સમર્પિત કર્યું જ નથી. તો તમે અવલોકન કરો, તમે કેટલું સમર્પિત કર્યું છે. તન, મન, ધન અને મસ્તક જેને સમર્પણ કર્યું હોય તેના જીવનમાં સતત ગુરુ કાર્ય ચાલતું હોય, મનમાં સતત એક જ ચિંતન ચાલતું હોય, ભજન ચાલતું હોય, એક જ પરમ તત્વ સાથે તે જોડાયેલો હોય, દરેક વખતે જે પણ સેવા કાર્ય થઈ શકે તે ધન દ્વારા જેટલો સહયોગ કરી શકે તેટલો સહયોગ અપાતો હોય અને સદગુરુના વચનો, સદગુરુની વાણી તેને અમૃતમય જ લાગતી હોય. હંમેશા તે એ જ વિચાર રાખતો હોય કે સદગુરુ જે કહે છે તેમાં મારું જ કલ્યાણ છે, તેમાં જ મારું કલ્યાણ છે. આવું જે શિષ્ય વિચારે તેને તનમન ધન મસ્તક સમર્પણ કર્યું કહેવાય. આ તો મારા જીવનમાં જ આવું કેમ થયું, મને જ આવું કેમ થયું, મારી સાથે જ આવું કેમ થાય છે, આવી ફરિયાદ ન કરે, પણ એક જ કે મારા કરતા વધારે સદગુરુને ખબર છે, મારા કરતા તો વધારે જ્ઞાતા એ જ છે, તે એમને ખબર છે કે મારા માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. એટલે મારા જીવનમાં જે થાય છે એ ગુરુ કૃપા છે અને એ યોગ્ય જ છે, એ અદ્ભુત જ છે, દિવ્ય જ છે, બરાબર જ છે. આવું માની જે શિષ્ય જીવન જીવે છે તે ખરા અર્થમાં સાચો શિષ્ય છે. શિષ્ય બનવું સહેલું નથી, શિષ્ય બનવું ખૂબ અઘરું છે. તમે એકવાર શિષ્ય બનો અને જે શિષ્ય બને ને તે જ ગુરુ શક્તિઓ સાથે જોડાઈને આ પરમ કક્ષાને પ્રાપ્ત કરી લે છે. તો આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર શરીર ભાવ રાખીને ગુરુ ચરણમાં જશો તો કઈ પ્રાપ્તિ નહીં થાય, પણ એક આત્મીય ભાવ, એક આત્મભાવ, એક આત્મા બનીને સદગુરુ ચરણમાં, સદગુરુ આશ્રમમાં જવું, સદગુરુ જ પરમાત્મા છે તેમ માનીને સદગુરુ ચરણમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરવું અને આ મનુષ્ય જન્મ સાર્થક થાય તે માટે પરમાત્માને પ્રાર્થના અવશ્ય કરવી. સદગુરુનો સત્સંગ, સદગુરુના વચન હૃદય પર શિરોમાન્ય રાખી તેને આત્મસાત કરી લેવા અને જીવનમાં ઉતારવા. તો મોટા ભાગનો જે તમારામાં કચરો ભરેલો છે એ બધો આજ્ઞાચક્રમાં જ ભરેલો છે. બધા ભૂતકાળના વિચાર, બધી બુરી યાદો, ભવિષ્યના વિચાર, આ બધું આજ્ઞાચક્રમાં જ ભરેલું છે. વ્યક્તિઓ, વસ્તુઓ, પરિસ્થિતિઓ, બધોય કચરો આજ્ઞાચક્રમાં ભરેલો છે. તો ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર થોડી વાર આંખો બંધ રાખીને ધ્યાનમાં બેસીશું અને આજ્ઞાચક્રનું શુદ્ધિકરણ કરીને પછી આગળની યાત્રાની શરૂઆત કરીશું. એટલે જો આજ્ઞાચક્ર શુદ્ધ થશે તો જ તમે આજ્ઞાચક્રથી શૂન્ય શિખરની યાત્રાની શરૂઆત કરી શકશો. તો આજનું ધ્યાન આજ્ઞાચક્રના શુદ્ધિકરણ માટે. તો એક ધ્યાનનું આસન લઈ લો. એ આસન પર પદ્માસન વાળી કે એમ જ પલોઠી વાળીને બેસી જાઓ. બંને હાથ આ રીતે આ મુદ્રામાં રાખો અને ધીરે રહીને તમારી આંખો બંધ કરો. આંખો બંધ રાખીને
સૌથી પહેલા શ્રી સદગુરુ મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. તમે પણ મારી સાથે જ બોલજો. ઓમ શ્રી સદગુરુ પરમાત્માય નમો નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્માય નમો નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્માય નમો નમઃ. હવે પરમાત્માને પ્રાર્થના કરીશું કે હે પરમાત્મા, મારું આજ્ઞાચક્ર શુદ્ધ થાય. હે પરમાત્મા, મારું આજ્ઞાચક્ર શુદ્ધ થાય. હે પરમાત્મા, મારું આજ્ઞાચક્ર શુદ્ધ થાય. મારો જે ભૂતકાળ છે એ બધોય હું આપના ચરણોમાં સમર્પિત કરી દઉં છું. ભવિષ્ય પણ આપના ચરણોમાં સમર્પિત કરી દઉં છું. હવેથી હું વર્તમાનમાં જ રહીશ. વર્તમાનમાં રહીને કાર્ય કરીશ, આનંદમાં રહીશ અને પ્રસન્ન રહીશ. હે પરમાત્મા, મારું આજ્ઞાચક્ર શુદ્ધ થાય. આ પ્રાર્થના કરીને અહીંયા જ્યાં મેં તિલક કર્યું છે એટલે કે તમારા આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો અને 5 મિનિટ શાંતિથી આજ્ઞાચક્ર પર ધ્યાન રાખીને બેસો.
હવે જો તમે આજ્ઞા ચક્ર પર એક ધ્યાન રાખ્યું હશે તો તમને આજ્ઞા ચક્ર પર ઉર્જાની અનુભૂતિ થઈ હશે, ચેતનાની અનુભૂતિ થઈ હશે અને આજ્ઞા ચક્રનું શુદ્ધિકરણ થયું હશે. હવે ધીરે રહીને આંખ ખોલીશું. કેમ કે જો આજ્ઞા ચક્ર શુદ્ધ હોય તો જ શિષ્ય આજ્ઞા ચક્રથી શૂન્ય શિખરની યાત્રા કરી શકે છે અને સહસ્ત્રારમાં પહોંચી શકે છે. આજ્ઞા ચક્ર શુદ્ધ કરવા માટે બે રસ્તા છે. એક તો તમને એવું લાગે છે કે આ વ્યક્તિએ મારી સાથે આવું કર્યું, આ વ્યક્તિના લીધે મારા જીવનમાં આવું થાય છે, એવું કંઈ છે તમારા મનમાં, તો એ વ્યક્તિને તમે ક્ષમા કરી દો મનથી કે હું એને ક્ષમા કરું છું. અને તમે કોઈની સાથે એવું વર્તન કર્યું હોય, ના કરવા જોઈતું વર્તન કર્યું હોય, કોઈને અપશબ્દ કીધા હોય, કોઈના જીવનમાં અડચણરૂપ થયા હોય, એવું કંઈ હોય તો હૃદયથી ક્ષમા માંગી લો. જો ક્ષમા કરી દેશો અને ક્ષમા માંગી લેશો ને તો તમારું આજ્ઞા ચક્ર શુદ્ધ થઈ જશે અને આગળની પ્રગતિ તમારી થઈ શકશે. તો આ છે ગુરુ પૂર્ણિમાનું વિશેષ ધ્યાન. તો હવે આ સત્સંગ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો, હૃદયમાં ઉતારો, ગુરુ શક્તિઓ સાથે જોડાવો, સકારાત્મક ઉર્જા સાથે જોડાવો. એનાથી જ તમારું કલ્યાણ થશે અને એ જ સત્ય છે. એનાથી જ તમારો મનુષ્ય જન્મ સાર્થક થશે. અને સદગુરુ સાનિધ્યથી જ, સદગુરુ ચરણથી જ આ જીવ શિવ સ્વરૂપમાં સ્થિત થઈ શકે છે. અને આ 84 લાખ યોનિઓમાંથી છોડાવનાર એક સદગુરુ જ છે. એ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુકૃપા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા ચ દ્રવિડમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. જેટલા મહાપુરુષો છે, બ્રહ્મવેતા છે, તે સર્વને હૃદયથી પ્રણામ, નમસ્કાર. સદગુરુના પાવન ચરણ કમળમાં કોટી કોટી વંદન, કોટી કોટી પ્રણામ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.